ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે ઘર એકદમ કરી દીધું ચકાચક અને આજે મેં મારી જેટલી બુક્સ હતી એની પણ સાફ સફાઈ કરી નાખી. કેટલા દિવસથી આ બુક સાફ નહોતી કરી. આ તો અડધી બુક જ છે, જે અડધું તો ઘરમાં પડી છે અને બધી વ્યવસ્થિત ગોઠવી દીધી છે. અહીંયા વાંચવા છે આપણે, તો ચાલો. તો હવે હું નાસ્તો કરવા બેસી ગઈ છું. પરોઠું છે, ચણા મેથીનું આથણું છે અને પેંડો છે. ચાલો નાસ્તો કરી લઈને પછી વાંચવા બેસી જઈ. ચાલો અત્યારે આપણે વાંચવા બેસી ગયા છીએ. આજે આપણે સાંસ્કૃતિક વારસામાં જે કાલથી અધૂરું હતું ત્યાંથી જ કરશું અને રિવિઝન પણ કરવાનું છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અને અગાઉનું રિવિઝન પણ કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેં જીકેમાં અત્યારે સાવ નાનો એવો ટોપિક જ કર્યો છે, જેમ કે આ નૃત્યકારો વિશેની માહિતી અને અહીંયા તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો વિશેનું છે. આટલું નાનો એવો ટોપિક છે આ, જે મેં આજે એટલો જ કમ્પ્લીટ કર્યો છે. પણ રિવિઝન હું ભૂલી ગઈ હતી, તો હવે હું રિવિઝન સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેં રિવિઝન પણ કરી લીધું છે અને વાંચી તો પહેલાં લીધું હતું. તો ચાલો આજે હવે કરંટ કરશું. તો કરંટમાં મેં આજે આટલું કર્યું છે. હવે દરરોજ કરંટ આજથી કરવાનું છે મારે. તો અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં આજે સલાડ સુધાર્યો છે, રોટલી છે અને ચોરીનું શાક છે. તો ચાલો જમી લઈએ. તો અત્યારે હું પાછી વાંચવા બેસી ગઈ છું. દુનિયાભરનો ટાઈમ પાસ કરી લીધો. જેટલા શોર્ટ્સ જોવા હતા એટલા જોઈ લીધા, જેટલી રીલ જોઈ હતી એટલી જોઈ લીધી. હમણાં છે ને થોડાક દિવસથી આ મોબાઈલ હાથમાં જતો ને મજા નહોતી, તો એ મોબાઈલ તો જોવાનું ચાલુ જ હતું એટલું તો. એટલે મોબાઈલ ટેવ સાવ વહી ગઈ હતી ને એ પાછી આવી ગઈ, ખબર નહીં ક્યાંથી. કાંઈ વાંધો નહીં. હવે આપણે મેથ્સમાં અહીંયાથી મારે પાછું સ્ટાર્ટ કરવાનું છે રિવિઝન. અહીંયા સુધીનું મેં રિવિઝન એક દિવસ કરેલું છે, મને યાદ છે. અહીંયાથી મારે આટલા ક્વેશ્ચન પાછા કરવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે મારે બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા છે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. કાલથી આપણે રેગ્યુલર જે પહેલાં જેવી રીતે વાંચતા હતા એવી રીતે જ વાંચશું. સવારમાં વહેલાથી. સવારમાં જ્યારે એક ટાઈમ ટેબલ બગડે ને ત્યારે આખો દિવસનું ટાઈમ ટેબલ વિખાઈ જાય છે. તો હું બને ત્યાં સુધી કાલે સવારથી જ ટાઈમ ટેબલમાં ફિટ થઈ જઈશ, એટલે આખો દિવસ મને વાંધો ન આવે. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.